ભાજપના દીકરાની ખુલ્લી આમ આજે હત્યા કરી નાખવામાં આવી. ધોળા દિવસે મિત્રો વાત કીધો હથિયારોના ઘા વડે હુમલો કરીને ભાઈ હત્યા કરી નાખવામાં આવી છે. જે આ મિત્રો વાત કીધો સુરતની અંદર આજે ઘટના ઘટી છે. આ ઘટના ઘટતા જ મિત્રો ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને ભલે ભલે જાણકારી લાવતો રહું. હાલ મિત્રો વાત કીધો આજે ભાજપના સાથે મિત્રો વાત કીધો સંકળાયેલ યુવક ઘણા ટાઈમથી મિત્રો ભાજપની સાથે જોડાયેલા હતા. હવે તેમની આજે ખુલ્લેઆમ હત્યા કરી નાખવામાં આવી છે. જ્યાં મિત્રો વાત કીધો ગાડીઓ પર શખ્સો આવ્યા અને ત્યારબાદ ખુલ્લેઆમ હથિયારો વડે હુમલો કરી નાખવામાં આવ્યો છે. જેમની અંદર ચક્કુ મારી દેવામાં આવી છે, હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તે દીકરાનું મૃત્યુ થઈ જાય છે. ખુલ્લેઆમ સુરતની અંદર ધોળા દિવસે આવું જે આ મિત્રો વાત કીધો હાલ તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ ઘણી બધી એવી મર્ડરની ઘટનાઓ આવતી હોય છે જેનું મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ભાજપની સાથે કંઈ પણ લેવા દેવાની, પરંતુ હવે તો ભાજપની અંદર જ મિત્રો વાત કીધો હત્યાઓ થવા મળી છે. ભાજપના નેતાની મિત્રો વાત કીધો ખુલ્લેઆમ હત્યા. જે આ મિત્રો વાત કીધો હાલ સૌથી મોટી દુઃખની ઘટના આવી છે. આ વિડીયોને લઈને તમે બધા લોકો શું કહેશો કે જે પણ થયું છે ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે? કારણ કે તમે વિચાર કરો કે ગુજરાતનું ભાજપ દેશ છે, ભાજપની સરકાર ગુજરાતની અંદર ભાજપનું રાજ ચાલે છે અને ભાજપના નેતાની અથવા ભાજપના નેતાની દીકરાની જ ખુલ્લેઆમ હેવી હત્યા કરી નાખવામાં આવે એટલે ભાઈ શું ગણવું? ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો હાલ મિત્રો વાત કીધો જે જય દલાલ છે ઘરેથી નીકળ્યા હતા કે ભાઈ જમવાનું બનાવતા ની સાંજે મારે મોડું થઈ જાય છે અને ત્યારબાદ તે જ દીકરાની હત્યા થઈ જાય છે. જ્યાં મિત્રો વાત કીધો સુરતના ઊંધ રોડ વોર્ડ નંબર ઉપર 6 ઉપર ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ઘટના ઘટી છે. આ ઘટનાને લઈને હાલ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે તમારે શું કેવું છે આ ઘટના વિશે, તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરી, વિડિયો શેર કરી, ફોલો અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જાય. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.